નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય એકેડેમીની યુટ્યુબ ચેનલમાં. તમને ખબર જ છે કે પંચાયત સેવા મંડળે બમ્પર ભરતી જાહેર કરી છે. વારાફરતી વારા ફૂલ ફાસ્ટ ટ્રેકમાં છે. એક પછી એક ભરતીની જાહેર કરે છે. એમાંની એક ભરતી આપણે જોવા જાવ તો એ ભરતી છે આપણા ગ્રામ સેવકની. 500+ જેટલી જગ્યા અને તમે 8મો પગાર પંચ આવી ગયું ને પછી તમને સારો એવો પગાર પણ મળે. તમને 50,000ની આજુબાજુ તમારો પગાર પણ બેઠે બેઠો થઈ જાય અને ખેડૂતનું સન્માન મળે, એ આખી વાત અલગ. તો એના જ માટે લક્ષ્ય એકેડમીએ ગ્રામ સેવકને લઈને ઘણા બધા સેશન લીધેલા છે. ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું, પછી આપણું શું કાર્ય પદ્ધતિ શું હોય, વર્ક પ્રોફાઇલ શું હોય, પગાર શું આવે, વય મર્યાદા શું, એલિજિબિલિટી શું, બધા આપણે લીધેલા છે. એમાં તમારી ડિમાન્ડ હતી કે સર અમને સિલેબસનો એક ડિટેલમાં લેક્ચર આપો, સેશન લ્યો, કે અમને સેશન છે, સિલેબસ છે, શું આવે એને ડિટેલમાં સમજાવો એટલે અમને આઈડિયા આવે. તો આજનું આ સેશન સ્પેશિયલ સિલેબસ સેન્ટ્રિક સેશન રહેશે, જેમાં આપણે ગ્રામ સેવકનું જે છે એ આપણે સિલેબસને ડિટેલમાં જોવાના છીએ. તો થઈ જાવ બધા રેડી ને તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. તમને ગ્રામ સેવકને લગતી બધી માહિતી આમાં મળી જશે. ડન છે? ચલો તો આપણે સેશનને કરી દઈએ સ્ટાર્ટ. ચાલો રેડી? ચાલો 2 સેકન્ડ, આપણે સેશનને કરી દઈએ સ્ટાર્ટ. આપણે સંપૂર્ણ સિલેબસ છે અને આપણે એનાલિસિસ કરવાના છીએ. ડન છે? ચાલો. તમને ખબર જ છે 3 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે અને 500 જેટલી જગ્યાઓ છે અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ પણ ગયા છે. મોટા ભાગના લોકોએ તમે ફોર્મ ભરી દીધું હોય છે. તો તમે જોઈ લેજો, લાસ્ટ ડેટ છે એની 7 તારીખ પહેલાં ભરી નાખવાની છે. 7 તારીખ લાસ્ટ ડેટ છે, એની પહેલાં તમે ફોર્મ ભરી દેજો. ડન. અને બીજું તમે જુઓ તો વુમેનમાં અને વુમેનને પણ સારું એવું અનામત મળે છે, તો એને પણ ફાયદો છે. દિવ્યાંગને પણ આમાં ફાયદો રહેશે. જે એક સર્વિસમેન હોય એને પણ આનો ફાયદો રહેશે. ડન. એટલે 500 જેટલી જગ્યા છે, તમે અનામત બાદ કરતા તમને અડધાથી ઉપર જગ્યા મળી જાય. રેડી છે? ચાલો જઈએ આપણે નેક્સ્ટમાં. કોણ અરજી કરી શકે? યાદ રાખજો, અવડિયા ટેકનિકલ ભરતી છે, જેને એગ્રીકલ્ચર બેઝ હોય, જેનું બેચલર ડિગ્રી છે, જેનું ડિપ્લોમા છે એગ્રીકલ્ચરમાં થયું હોય, એને આ ગ્રામ સેવક માટે એલિજિબિલિટી થાય એની જ લાયકાત છે. તો જેને બીએસસી કર્યું હોય, જેને બીટેક કર્યું હોય, કેમાં? એગ્રીકલ્ચરમાં, હોર્ટિકલ્ચરમાં, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં, પછી આપણે રૂરલ સ્ટડીઝમાં જેને કર્યું હોય એ પણ આમાં એલિજિબલ ગણાશે. ડન છે? તમે ડિપ્લોમા કરેલું હોય તો પણ તમારા માટે આ સુવર્ણ તક છે, તમે આમાં એપ્લાય કરી શકો છો. ડન છે? ચલો જઈએ આપણે નેક્સ્ટમાં. વય મર્યાદા તમને ખબર જ હોવી જોઈએ. ડન. લઘુત્તમ 18 છે અને મહત્તમ 35 થી ચાલુ થઈ અને 45 વર્ષ સુધી હશે. ડન. અને ભૂતપૂર્વ સૈનિક હોય તેમાં પણ તમને હજી લશ્કરી સેવાનો ફાયદો હોય તો તમને વધારે એક્સટેન્ડ થાય. ડન. 35, 40, 45 વગેરે. ડન છે? આ તમે તમારી રીતે જોઈ લેજો, તમને જે ફિટ થઈ. આપણે આજનો સેશન મેઇન સિલેબસ સેન્ટ્રિક છે, સિલેબસને આપણે ડિટેલમાં જોવાના છીએ. એની પહેલા તમે જોઈ લેજો, આ માળખું છે પરીક્ષાનું, ઈ MCQ બેઝ હશે અને CBRT હશે. યાદ રાખજો, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવાની છે. તમને 200 જેટલા MCQ હશે, 200 માર્કનું પેપર હશે. આમાં નેગેટિવ માર્કિંગ પણ હશે, એટલે બાકાજીકી અકડ બકડ નહીં ચાલે. તમારે ટેકનિકલ સાઉન્ડ રહેવું પડશે અને તમારે બરોબર વ્યવસ્થિત આપવું પડશે, બાકી નેગેટિવમાં માર્ક આવે ને એવું આપણે જોતું નથી. ડન છે? એક જ પરીક્ષા, એક જ પેપર દેવાનું, પછી તમારું ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય અને તમે સીધા ગ્રામ સેવક. ડન છે? ચાલો. પછી મેં તમને કીધું એમ નેગેટિવ માર્ક પણ છે અને આપણે આ સિલેબસમાં જઈએ તો સિલેબસ છે એ ગેમ ચેન્જર સાબિત થાય. સિલેબસ છે તમારે બરોબર સ્ટડી કરવાનો. એમાં જનરલ પ્રેપ છે એ 100 ગુણની હશે અને ટેકનિકલ પણ 100 ગુણ હશે, બે 50-50%. જનરલ તૈયારીમાં ઘણા બધા સબ્જેક્ટ અને ટેકનિકલમાં કૃષિ આધારિત વિષયો. બધાને આપણે 1 બાય 1 ડિટેલમાં જોવાના છીએ. તો સેશનને લાસ્ટ સુધી જોજો અને તમારા રિલેટિવમાં, ફ્રેન્ડ સર્કલમાં કોઈ ગ્રામ સેવકની પ્રિપેર કરતું હોય અથવા કોઈને એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડ હોય એને આ વિડીયો શેર કરી દો કે ભાઈ 500+ ભરતી આવી છે, 8મું પગાર પંચ આવી ગયું તો 50,000નો પગાર પણ થઈ જશે. તમારે શું કહેવાય, ફિક્સ પીરિયડ હોય, એ ફિક્સ પીરિયડ પૂરો થાય પછી. ડન છે? ચાલો. તો એમાં જોઈએ તો આપણે જનરલ અવેરનેસની ડિટેલમાં જોશી. 35% છે. પછી મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ છે, ગ્રામર આવવાનું છે. લેંગ્વેજ છે મેથ્સ, રીઝનિંગ અને આપણું જનરલ અવેરનેસ. આ બધામાં કોમન હોય અને આ છે ટેકનિકલ, જેની લક્ષ્ય એકેડમી તમારા માટે એક સ્પેશિયલ બુક પણ લઈ આવશે. ડન છે? તમે બુક સાથે પણ ભણી શકો છો. તમને ટેકનિકલ બધા સબ્જેક્ટ છે એ આપણે આવડી જશે. બીજું જોવા જાય તો જનરલ અવેરનેસમાં
ઇતિહાસ હશે, વારસો હશે, હિસ્ટ્રી કલ્ચર બધું હશે. ડન. મુખ્ય તમારે જે મેઇન ટોપિક હોય તમારે કરવાના, આના ઉપર વધારે જોર નહીં દેવાનો. તમને હમણાં સાચું કહી દઉં, ઇતિહાસ વારસો છે એના ઉપર જોર ન દેતા, કારણ કે એનું કોસ્ટ બેનિફિટ નથી. તમારે જોર કેમાં દેવાનો? જે કૃષિને લગતું હોય, જે ગામડાને લગતું હોય એવા ટોપિક ઉપર, ભલે જનરલ અવેરનેસ હોય, તમારે એ ટોપિક ઉપર વધારે જોર દેવાનો, કારણ કે તમે એમાં રોકડિયા માર્ક કરી શકો. ડન છે? તો યાદ રાખજો. ડન. કૃષિનું અર્થતંત્ર જોવાનું, હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ. ડન. પછી બંધારણમાં છે, બંધારણમાં પંચાયતી રાજ આવે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ થાય. પછી મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, એ બધે પણ તમારે બરોબર પ્રિપેર કરવાના. એમાંથી પણ જનરલ અવેરનેસમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. બીજું તમે જોવા જાઓ તો આપણે શું કહેવાય, ભૂગોળને પણ તમારે પ્રાધાન્ય આપવાનું, કારણ કે એગ્રીકલ્ચર, ભૂગોળ છે, કૃષિ છે, આ બધું ઇન્ટરલિંક જ છે. એન્વાયરમેન્ટ, આ બધું ઇન્ટરલિંક છે, એક મોટો ટોપિક જ થઈ જાય. ડન છે? એના ઉપર તમારે ફોકસ કરવાનું. બીજું જળવાયુ પરિવર્તન છે. પછી એગ્રીકલ્ચરમાં ડિજિટલાઇઝેશન, સાયન્સ એન્ડ ટેકમાં તમારે ડિજિટલ એગ્રીકલ્ચર કેમ થાય, ગવર્મેન્ટનું ડિજિટલ એગ્રી સ્ટેક કરીને એક છે, કરંટમાં તમે જોયું હોય તો એગ્રી સ્ટેક કરીને છે, એ પણ તમારે પ્રિપેર કરવાનું. ડન. એટલે કરંટ અફેર્સ છે, એગ્રીકલ્ચરને લગતા હોય એમાં તમારે ફૂલ પ્રિપેર કરવાનું. બીજું સ્કીમ્સ હોય ગવર્મેન્ટની, જે એગ્રીકલ્ચરને હોય એના ઉપર પ્રાધાન્ય આપો, એટલે તમારું જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ છે એ સોર્ટેડ થઈ જાય. ડન છે? એવી જ રીતે આપણે જોવા જાવ તો તમારે વ્યાકરણ છે. ડન. બધામાં એન્ટોનિમ્સ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી હોય, શબ્દ સમૂહ બધા કોમન થઈ ગયા. બીજા છંદ છે, અલંકાર છે, રૂઢિપ્રયોગ છે. એવી જ રીતે ઓમાં ટેન્સીસ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આ બધા ટોપિક આપણે ભણશી. લક્ષ્યમ એકેડમીની સ્પેશિયલ બેચ છે, બધું તમને આમાં ખબર કરાવશે. એ આપણે જોવાના છીએ લાસ્ટમાં. ડન છે? એની પછી જોવા જઈએ તો મેથ્સ અને રિઝનિંગમાં પણ તમને ખબર જ છે, અમુક જે ટોપિક હોય નફો નુકસાન વાળા, ટકાવાળી વાળા. ડન. પછી સમયાંતર લઈ લ્યો, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ. પછી રિઝનિંગમાં જ આ ગોઠવણી હોય. ડન. કોડિંગ ડીકોડિંગ હોય. એ બધા ટોપિક છે તમારે ફૂલ પ્રિપેર કરવાના, કારણ કે બેઠે 25 માર્ક છે, અને આપણે લેંગ્વેજમાં પણ 20 માર્ક છે. ડન છે? હવે તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ આપણે જઈશ ટેકનિકલ સબ્જેક્ટમાં. ટેકનિકલ સબ્જેક્ટ છે એ તમારો સૌથી મોટો ગેમ ચેન્જર છે. ડન. કારણ કે એ આપણે 100 માર્ક્સનો પૂછાય. 100 માર્ક્સમાં તમારે કૃષિ વિજ્ઞાન, એગ્રીકલ્ચર સાયન્સને લગતા ગમે તે ટોપિક હોય તમારે સરખી રીતે પ્રિપેર કરવાના. એમાંથી જ 100 પ્રશ્ન આવવાના છે. જેમાં તમે જોવા જાઓ તો વનસ્પતિ વિજ્ઞાન છે, જમીન વિજ્ઞાન છે, હોર્ટિકલ્ચર છે. ડન. પછી કીટશાસ્ત્ર છે, તેમાં આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કરીને ગવર્મેન્ટની સ્કીમ છે, એ બધું આપણે જોશી. પછી વનસ્પતિ રોગશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, કૃષિ વિસ્તરણ અને કૃષિ અર્થશાસ્ત્ર. અને આમાં યાદ રાખજો ડેરી છે, પછી મત્સ્યપાલન છે, બધું પણ આમાં ઇન્ટિગ્રેટ થઈ જાય. ડન. એટલે કૃષિ છે તમારા સેન્ટરમાં રાખવાનું, કારણ કે ગ્રામ સેવકની જોબ પ્રોફાઇલ શું? ખેડૂતોને સલાહ અને સૂચન. તો ખેડૂતોને સલાહ સૂચન આપો તો તમારા પાસે પણ એવી નોલેજ હોવું જોઈએ, તમારા પાસે એવી ઓથેન્ટિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એના માટેનો આ સિલેબસ છે. બહુ પ્રેક્ટિકલ એક્ઝામ છે, તમને મજા આવે એવી એક્ઝામ છે. ગામડામાં રહેવા જેને ગમતું હોય એના માટે તો આ બેસ્ટમાં બેસ્ટ છે. ડન. ચાલો હવે આપણે 1 બાય 1 સિલેબસને જોઈ લઈએ, ટોપિકને જોઈ લઈએ કે ભાઈ ક્રોપ સાયન્સ, પાક અને જમીન સાયન્સમાં શું આવશે. તમને ખબર હોય ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક હોય. પછી જૈવિક ખેતી છે, આ તમે સરખી રીતે પ્રિપેર કરજો, બેઠે બેઠું આવશે. પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ. ડન. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. પછી આવડો એનપીકે રેશિયો લઈ લ્યો. પછી એ બધું તમારે જોવાનું. ડન. પછી જમીનનું બંધારણ કેવી રીતે છે, સોઇલ સ્ટ્રક્ચર આવે, સોઇલ પ્રોફાઇલ આવે, આ બધા ટોપિક પણ તમારે ક્લિયર હોવા જોઈએ. એવી જ રીતે તમારે હોર્ટિકલ્ચર છે એ પણ કરવાનું. ડન. ફળ ફળાદી જેને આપણે કહીએ. ડન. પછી ગ્રીનહાઉસ ગેસીસ વિશે જોવાનું, ખેતીના પાકો જોવાના, મુખ્ય પાકો, મુખ્ય રોગો અને એનું વ્યવસ્થાપન. ડન. એવી જ રીતે મેં તમને કીધું ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પણ તમારે બરોબર પ્રિપેર કરવાનું. ડન છે? પછી વાત કરીએ આપણે એગ્રી એન્જિનિયરિંગની. તો એન્જિનિયરિંગને લગતું પણ તમને જે કરવાનું, જેમાં એગ્રીકલ્ચર ઇન્વોલ્વ હોય. બીજું આવ્યું ગવર્મેન્ટ સ્કીમ ને એ બધું. કિસાન વિજ્ઞાન કેન્દ્ર લઈ લ્યો. ડન. પછી કિસાન ક્રેડિટ કાર્ડ લઈ લ્યો. એ બધા ટોપિક તમારે બરોબર કરવાના, જેમાંથી પ્રશ્ન આવવાની સંભાવના ઘણી. ડન છે? તો આ તો આપણો સિલેબસ. તમને ટૂંકું ટચ કહું તો તમારે ફોકસ કેમ કરવાનો? સવારે ઉઠીને તમારે પહેલા જે 3-4 કલાક હોય તમારે એગ્રીકલ્ચર, તમારે ટેકનિકલ ઉપર દેવાના. પછી તમારે કરંટ અફેર્સ કે જનરલ અવેરનેસ કરવાનું થોડોક ટાઈમ. ઓમાં ભણવાનું, બુક લેવાની, બુક છે, અને લેક્ચર બી જોવાના. આમાં પછી કરંટ અફેર્સનો લેક્ચર લઈ લ્યો. ડન. અને જનરલ નોલેજનો થોડોક ટોપિક લઈ લ્યો. પછી વાત આવી થોડીક આરામની. આરામ કરીને તમે મેથ્સ રીઝનિંગ કરશો. માઇન્ડ ફ્રેશ થઈ પછી મેથ્સ રીઝનિંગ કરવાનું. અને રાત્રે સુવો એની પહેલાં વ્યાકરણ છે, ગુજરાતી છે, એ તમારી લેંગ્વેજ છે, તમારે શોર્ટ કરી નાખવાની. તમે આમ પણ કરી શકો, બધા ટોપિક પણ કવર થઈ જાય, તમારું આખું સિલેબસ પણ કવર થઈ જાય. મિત્રો યાદ રાખજો, તારીખ બધી ભરતી છે, તારીખ જલ્દી આવવા માંડી, પરીક્ષા પણ જલ્દી લેવાઈ જશે.
તો તમારા પાસે મોકો છે જલ્દી પ્રિપેરેશનનો. તો એના માટે લક્ષ્યમ એકેડમી એ બેચ લોન્ચ કરી છે તમારા માટે જ. તમારે બધી બુક જોતી હોય જેમાં મેથ્સ, રિઝનિંગ, જીકે, ગ્રામ સેવકની ટેકનિકલ બુક, ડન, આ બધી બુક તમને મળી જશે ફક્ત 4999 ડન. બીજું તમને થાય સાહેબ અમારે ખાલી ટેકનિકલ બુક જ જોતી છે, તો એ પણ તમને મળી જાય 3499 બીજી વાત કરી તમને થાય કે સાહેબ અમારે બુક નહીં, મારે ખાલી લેક્ચર જોવા છે, લાઈવ લેક્ચર અટેન્ડ કરવા છે, તો એ તમારે થઈ જશે 2999 ડન, રેડી. અને તમારે કોઈ પણ કોન્ટેક હોય તો લક્ષ્યમ એકેડમીનો હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક કરશો, તમારા બધા પ્રશ્નનું નિરાકરણ થઈ જશે, તમને બધી બેચ વિશે ડિટેલમાં માહિતી મળી જશે. હોપ તમને ખબર પડી ગઈ હોય કે સિલેબસ શું હતો અને તમારે કેવી સ્ટ્રેટેજી રાખવાની, તમારું કેવું શેડ્યુલ હોવું જોઈએ જે તમને ગ્રામ સેવક બનાવી દેશે. ડન છે. તો સેશનને હું એન્ડ કરું છું. ધન્યવાદ. ચાલો.